હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું બનાવીશ ગુજરાતી સ્વાદ સાથેના પાત્રા. બેટર બનાવવા માટે 2 કપ ચણાનો લોટ લેશું. મસાલો થોડોક ચડિયાતો જ બનાવશું. 2 ચમચી જેટલા સફેદ તલ લેશું. આદુ મરચાંની પેસ્ટ લેશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. 1.5 ચમચી ચીલી પાવડર એડ કરશું. 1.5 ચમચી ધાણા પાવડર એડ કરશું. થોડીક હિંગ એડ કરશું. થોડોક હળદર પાવડર, ગરમ મસાલો અને સાથે જ અજમા લેશું અને અજમાને હાથથી મેશ કરી અને એડ કરી લેશું. તો અહીં મેં આંબલીનું પાણી લીધું છે. એમાં 1.5 ચમચી જેટલો હું ગોળ લઉં છું અને થોડુંક એને ઓગાળી લઉં છું. ગોળ ઓગળી ગયો છે. હવે એને બેટરમાં એડ કરી દઈશ. સાથે પાણીથી એને બેટર બનાવી લઈશ. અહીં મારે 1 કપથી થોડોક ઓછો પાણીનો યુઝ થયો છે અને આવી રીતે બેટર બનાવી લેવાનું છે. બેટરમાં લમ્સ ના હોવા જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બેટરમાં 1/2 ચમચી જેટલા સાજીના ફૂલ એડ કરશું. એની ઉપર અડધો લીંબુનો રસ એડ કરશું. 2 થી 3 ચમચી ગરમ કરેલું તેલ એડ કરશું અને એને મિક્સ કરી લેશું. તો આપણું પાત્રાનું બેટર એકદમ રેડી છે. હવે પાત્રા બનાવીશું. અહીં અળવીના પાન લેવાના છે અને સારી રીતે એને ધોઈ લેવાના છે. ધોઈ અને કોરા કરી લેવાના છે. સાથે એની જાડી દાંડીઓ પણ કટ કરી લેવાની છે. એક મોટું પાન રાખીશું. એની ઉપર બેટર પાથરીશું. એની ઉપર ફરી ઓપોઝિટ સાઈડમાં પાન પાથરીશું અને એની ઉપર ફરી બેટર પાથરીશું. વરી ફરી એક પાન લેશું અને વરી ફરી બેટર ચોપડશું. એવી રીતના આપણે કુલ 4 પાન લેવાના છે. નાના પાનને આપણે અંદર જ રાખીશું. બેટર સરસ ચોપડાઈ ગયું છે. હવે રોલ વાળીશું. પાનનો રોલ બનાવવા માટે પહેલા આપણે પાનને ઉપરના ભાગને અંદરની સાઈડ વાળી લેશું ને થોડું બેટર ચોપડી દેશું જેથી એ સ્ટીક થઈ જાય. હવે સાઈડની બંને બાજુ વાળીને એના ઉપર પણ થોડુંક બેટર લગાવી દેશું જેથી એ પણ સ્ટીક થઈ જાય અને રોલ વાળી લેશું. રોલ ટાઈટ વાળશું જેથી એ ખુલી ના જાય. ધીરે ધીરે રોલ વાળતા જશું. લાસ્ટમાં આવીએ ત્યારે પહેલાની જેમ અંદરની સાઈડ પાનના છેડાને લઈને અંદરની સાઈડ વાળી લેશું અને થોડુંક બેટર લગાવી લેશું. આ રીતે આપણે સ્ટીક કરી લેશું અને પાનનો રોલ ધીરે ધીરે વાળી લેશું. આવી જ રીતના આપણે બીજા પાન પણ રેડી કરી લઈએ. અહીં બીજા પાન પણ રેડી છે. આપણે એને બફાવવા માટે મૂકીશું. અહીં પાણી ઉકળી ગયું છે. અંદર લીંબુના કટકા એડ કરેલા છે. સ્ટેન્ડ ગોઠવીને પાત્રાના રોલને 15 થી 20 મિનિટ માટે બફાવા દેશું. અહીં આપણે એકવાર ચેક કરી લઈએ. ચપ્પુની મદદથી ચેક કરી લેશું. પાત્રા સરસ ચડી ગયા છે અને નીચે ઉતારીને એકદમ ઠંડા થવા દેશું. પછી જ એના પીસીસ કરશું. પાત્રા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એના પીસીસ કરશું. તો તમારે જોઈએ એ પ્રમાણે તમે પીસીસ કરી શકો છો. મેં આવી રીતના પીસીસ કર્યા છે. એકદમ નરમ બન્યા છે અને પાનના લેયર્સ પણ દેખાય છે. વઘાર માટે આપણે 2 ચમચા જેટલું સિંગ તેલ લેશું. એમાં રાઈ અને જીરું નાખશું. રાઈ અને જીરું થઈ જાય પછી એમાં તલ એડ કરશું. સાથે લીલા કાપેલા મરચાં, થોડીક હિંગ અને થોડીક હળદર નાખશું જેથી કલર સરસ આવે. મિક્સ કરી અને પાત્રા એડ કરી નાખશું. પેનને ઉપર નીચે કરીને મિક્સ કરી લેશું. પાત્રા બહુ સોફ્ટ હોય છે, એ તૂટી જશે. આવી જ રીતે આપણે એને મિક્સ કરી લેશું. તો રેડી છે ગુજરાતી પાત્રા. મારી આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર બતાવો અને સબસ્ક્રાઈબ કરો.